વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએનો લેસન નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ, નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ મેનેજમેન્ટ. આ મેનેજમેન્ટ એટલે સંચાલન. આ પાઠને જો સમજવું હોય આપણે સારી રીતે તો સંચાલન શબ્દને સમજવું પડશે. સંચાલન કોનું હોય, સંચાલન શા માટે હોય, સંચાલન કેવા સ્વરૂપનું હોય, એ બધું સમજીએ પહેલાં સંચાલન શું. તમને એક સરસ મજાનું એક એક્ઝામ્પલ આપી દઉં. તમે સર્કસ જોવા જાઓ તો સર્કસમાં સાયકલનો શો હોય અથવા તો દોરડા ઉપર એક કૂદીને આમથી આમ જતું આમથી આમ જતું હોય, બરાબર. આ બધા જે અલગ અલગ કરતબો કરતા હોય, બરાબર. આ બધી કરતબોમાં એક અજોડ પ્રકારનું સંચાલન હોય. અહીંથી દોરડું કૂદી મતલબ છોડીએ તો ઓટોમેટિક બીજું દોરડું ત્યાં તૈયાર હોય અને બીજા લોકો હોય એ દોરડું પકડે અને જમ્પ મારી પાછા બીજી જગ્યાએ જવાનું. પાછા સાયકલવાળા તૈયાર હોય એટલે સાયકલ પર બેસીને પાછા જવાનું. આજુબાજુમાં બે માણસો તૈયાર જ હોય, એ મતલબ ઓટોમેટિક સાયકલ ઉપર આવી જાય અને ફરીથી પાછા એ ચક્કર મારે. આ સર્કસની અંદર પણ એક સંચાલન જોવા મળે. જો સંચાલન હોય નહીં તો સર્કસનો શો એમનો ફ્લોપ જાય અને તમને જોવાની મજા નહીં. એ રીતે જાદુગરમાં પણ એવું હોય. આ તો થયા બેઝિક એક્ઝામ્પલો. હવે આપણા કોમર્સની અંદર જોવા જઈએ, મતલબ કંપની ચાલતી હોય, નાની કોઈ કારખાનું ચાલતું હોય કે ગમે તે હોય, એ દરેકની અંદર એક સંચાલન હોય. જો સંચાલન ના હોય તો ઉત્પાદન ના સારું થાય, કામ સારું ના થાય, પ્રોડક્શન મળે નહીં, ક્વોલિટી મળે નહીં. અને એટલા માટે સંચાલનનું સ્વરૂપ અને એનું મહત્ત્વ સમજવું જરૂરી છે. જોઈએ આપણે એની પ્રસ્તાવના જોઈએ. આપણે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી. પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને પોતાનો ખોરાક મેળવતો હતો. આ માટે તેને એક કરતાં વધુ માણસોની જરૂર પડતી. આ કાર્ય માટે તે સમયમાં આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખી કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ. આ પ્રક્રિયા હવે સમજો કે આ સંચાલનની પ્રક્રિયા આપણે માણસ પાષાણ યુગની અંદર શિકાર કરતો તો શિકાર એકલો નહોતો કરતો, એના સાથે બીજા માણસો હોય. એ દોડે, બીજો મારે, પછી પ્રાણીને પકડી લાવે, પછી એને શું કહેવાય શેકવાનું, એને પછી બધા આ રીતે પછી એને પ્રોટેક્ટ કરવાવાળો માણસ હોય. આમ એકબીજાના સાથે સંકલન સાધીને એ શિકાર કરતા અને પોતાનો ખોરાક મેળવવા માટે આ રીતે ફરતા હતા. તો ટૂંકમાં પહેલાંના જમાનાથી અત્યાર સુધી આ સંચાલન કોઈના કોઈ સ્વરૂપે આપણને જોવા મળે છે. માનવીએ જ્યારથી પોતાની મર્યાદાઓ જાણી અને મર્યાદાઓનો ખ્યાલ રાખીને પોતાનું ધ્યેય સિદ્ધ કરવા અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવાનું શરૂ કર્યું, ત્યારથી સંચાલન આવશ્યક બન્યું. બધા કામ માણસ એકલો કરી શકતો નથી, એટલે બીજા લોકોની મદદની જરૂર પડે છે. આ બીજા લોકોની જ્યારે જરૂર પડે ત્યારે એ લોકો સાથે સંકલન સાધવું પડે, એ લોકો સાથે સહકાર સાધવો પડે અને એ ત્યાં સંચાલનની જરૂરિયાત પડી. માનવી પોતાના મર્યાદિત સાધનોમાંથી વધુને વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે, તે માટે તે અન્ય વ્યક્તિઓનો સહકાર મેળવે છે. આ રીતે એક કરતાં વધુ વ્યક્તિઓનો ભેગા થાય અને કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો તેનું આયોજન કરવું પડે. સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે. જરૂર પડે ત્યાં તેમને દોરવણી આપનાર કોઈ વ્યક્તિ જોઈએ અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે કે નહીં તે જોવા અંકુશ જરૂર બને છે. આ કાર્ય એટલે સંચાલન. હવે માણસની જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ, હવે એ જરૂરિયાતોને સંતોષવા માટે માણસને કોઈના કોઈ કાર્ય કરવું પડતું હતું. હવે દરેક કાર્ય માણસ એકલો કરી શકતો નથી, એટલે એના બીજાના સહકારની જરૂર પડે છે અથવા તો એક સાથે બધા. હવે જ્યારે વધારે લોકો એક સાથે કામ કરતા હોય ત્યારે એક લીડરની જરૂર હોય. એ લીડર શું કરશે, બધાને કામની વહેંચણી કરશે. એ લોકો કામ કરે છે કે નથી કરતા એનું ધ્યાન પણ આપશે, ધ્યાન પણ દોરશે, બરાબર. તો એ બધું જે કામ આપવું, કામની વહેંચણી કરવી, એના ઉપર ધ્યાન રાખવું, એમના ઉપર અંકુશ રાખવો, આ જ સંચાલન. જોઈએ આગળ. ધંધાકીય એકમના સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં માલિકો જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા.
ધંધાકીય એકમના સ્વરૂપો જેવા કે વ્યક્તિગત માલિકીનો કોઈ ધંધો હોય અથવા તો ભાગીદારી પેઢીમાં માલિકો જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા. જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિનું કદ વધવા માંડ્યું, શરૂઆતના બીજ ઉપર કેવું હોય, માણસ પોતે જાતે કામ કરતો હોય, પણ જ્યારે એનો વિસ્તાર મોટો થાય એટલે બધું કામ એ જાતે કરતો નથી, એ એના નીચે માણસો રોકે છે, એમને કામની વહેંચણી કરે છે. જેમ જેમ ધંધાકીય પ્રવૃત્તિઓનું કદ વધવા માંડ્યું તેમ તેના સ્વરૂપમાં ફેરફાર થતો ગયો અને અંતે કંપની સ્વરૂપનો વિકાસ થયો. કંપની સ્વરૂપમાં મોટા પ્રમાણમાં મૂડી સરળતાથી મેળવી શકાય છે. નિષ્ણાતોનો લાભ તેમજ મોટા કદના વિવિધ લાભ પણ મેળવી શકાય છે. એટલે જેમ જેમ ધંધો મોટો થતો જાય એમ સારા નિષ્ણાત માણસોનો એ લોકો અપોઇન્ટ કરે છે અને એનો લાભ નીચેના લોકોને પણ મળે છે. પરંતુ કદ અને કાર્યો વધતા અનેક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. જેમ જેમ કદ વધે, બિઝનેસ મોટો થાય એમ પ્રશ્નો પણ વધતા જાય છે. તે પ્રશ્નોને સોલ્વ કરવા માટે પણ એક સંચાલનની જરૂર છે. આ પ્રશ્નોમાં મૂડીને લગતા, ઉત્પાદનને લગતા તથા વેચાણ અને કર્મચારીઓને લગતા પ્રશ્નોનો સમાવેશ થાય છે. આવા સંજોગોમાં ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના નિર્ણય લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે. ખબર પડી ગઈ? એ લોકો એના નીચેના અંડરમાં કામ કરે, પછી એ નિર્ણય લે, એ નિર્ણયોને અસરકારક અમલ કરાવે, પછી એમને તાલીમ આપે અને અમુક જે અનુભવી નિષ્ણાત વર્ગ હોય, જરૂર પડે તો એ લોકોને બોલાવી અને આ લોકોને એમના અનુભવનું જ્ઞાન આપે. આમ આ બધી જે કામગીરી કરવામાં આવે છે એને આપણે શું કહીશું? સંચાલન. હવે સંચાલનનો અર્થ જોઈએ આપણે. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. માનવી એક સામાજિક પ્રાણી છે. તે સમૂહમાં જીવન ગુજારે છે. ધ્યેયને સિદ્ધ કરવા માટે અન્યનો સહકાર પ્રાપ્ત કરે છે. સંચાલનનો ખ્યાલ સમજવા માટે તેનો અર્થ સમજવો જરૂરી છે. જોઈએ આપણે, જુદા જુદા લેખકો જુદી જુદી દ્રષ્ટિબિંદુથી સંચાલનનો અર્થ આપવાનો, મતલબ સમજાવવાનો આપણને પ્રયત્ન કરે છે. એટલે અલગ અલગ લોકોએ પોતપોતાના દ્રષ્ટિબિંદુથી આ સંચાલનનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. કુંતજ અને ઓડોનલના જણાવ્યા મુજબ, આ ખાસ ધ્યાન આપજો, સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. એકદમ શોર્ટ અને સિમ્પલ અને યાદ રહી જાય એવી આની વ્યાખ્યા, મતલબ એનો અર્થ છે. કુંતજ અને ઓડોનલના મત મુજબ સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી સરળતાથી કામ લેવાની, એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની એક કળા. પછી લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમય, ધ્યાન આપજો, લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. આને સમજાવવાનો હું થોડો પ્રયત્ન કરીશ તમને. ઓછામાં ઓછો સમય અને ખર્ચ, ઓછા સમયમાં અને ઓછા ખર્ચામાં જે સાધનો ઉપલબ્ધ હોય એનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને અને એ કંપનીના જે નિર્ધારિત ધ્યેય છે કે અહીંયા પહોંચવું, આટલું ઉત્પાદન કરવું, એને સિદ્ધ કરવાનું જે કાર્ય છે એને સંચાલન કહેવાય. ત્રીજા નંબરમાં ડૉક્ટર જ્યોર્જ ટેરીના જણાવ્યા મુજબ સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરીને તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય. આ બધા શબ્દો યાદ રાખજો. માણસો, મેન, મશીન, મટીરિયલ, બધા MM ઉપર છે. મેથડ, મની અને માર્કેટ. મેન, મશીન, મટીરિયલ, મેથડ, મની, માર્કેટ. એટલે માણસો, યંત્રો, સાધનો, આગા પાછા થઈ જાય, આડાવાળા થઈ જાય તો વાંધો નહીં. માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજારનું આયોજન કરીને તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય એટલે સંચાલન. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, તે જેથી એકમના ઈચ્છિત ધ્યેયોને હાંસલ કરી શકાય. આ હતી ડૉક્ટર જ્યોર્જ ટેરીના સંચાલનની વ્યાખ્યા. બરાબર. હવે જોઈશું આપણે સંચાલનનું સ્વરૂપ. એના ખાસ મુદ્દા છે, મહત્વના, યાદ રાખજો. સંચાલનનું સ્વરૂપ સમજવા માટે તેની નીચે દર્શાવેલ લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો. એક તો આ પહેલા ખાસ મુદ્દા યાદ રાખવાના. મુદ્દા યાદ રહેશે એટલે ઓટોમેટિક બધું અંદર તો તમે લખી શકશો. સંચાલનનું સ્વરૂપ, તો સંચાલનના સ્વરૂપમાં એક સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ, જૂથ પ્રવૃત્તિ, સતત ચાલતી પ્રવૃત્તિ, માનવીય પ્રવૃત્તિ, નિર્ણય પ્રક્રિયા, વિજ્ઞાન, કળા અને વ્યવસાય,
આટલા 7 મુદ્દા તમારે યાદ રાખવાના છે અને 7 મુદ્દા યાદ રહેશે એટલે ઓટોમેટિક તમે એની અંદર લખી શકશો અને તમારે મૌલિક ભાષામાં લખવાનું, ગોખવાની જરૂર નથી. આ 7 મુદ્દા તૈયાર કરી દેવાના. એમાં પહેલું જોઈએ આપણે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ એક જ મુદ્દા માટેની નથી, બધા માટેની છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. એટલે જ્યાં માણસ મોટા જથ્થામાં કામ કરે ત્યાં સંચાલનની જરૂર. એકલો હોય ત્યાં સંચાલન કરવાનું ના હોય, એ તો એની આવડત પ્રમાણે કામ કરતો હોય. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલન પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે. એવું નથી કે કંપનીમાં જ સંચાલન જરૂર, તમારા ઘરમાં પણ સંચાલનની જરૂર છે. જો સંચાલન સારું હોય તો ઘરમાં બધા લોકો સારી રીતે કરે, બધા લોકો સુખી શાંતિથી રહી શકે. જો સંચાલનમાં બગડે તો ઘરમાં વાસણ ખખડવાનું શરૂ થાય. એ રીતે આપણા સમાજની અંદર પણ સંચાલનની જરૂર છે. આપણે કોઈ મેરેજ કરવા હોય તો પણ જો મેરેજનું બધું કામ છે સંચાલન જો યોગ્ય વ્યક્તિ કરતો હોય તો કોઈને ક્યાંય તકલીફ પડે નહીં. પણ જો સંચાલનમાં તકલીફ થઈ તો ખાવાનું ટાઈમે મળે નહીં, ખાવાનું મળે ખરું, ના મળે, વધારે વધી જાય અથવા તો ખૂટી જાય, આ બધા પ્રોબ્લેમ થાય. એ રીતે ધાર્મિક પ્રવૃત્તિમાં પણ એવું છે, કૃષિમાં, લશ્કરી, શૈક્ષણિકમાં, આપણા સ્કૂલમાં શિક્ષકો તો બધી જગ્યાએ હોય, પણ જો આચાર્યનું સંચાલન સારું હોય તો સરળતાથી કામ થતું હોય અને સંચાલન જો બગડે તો કામમાં ઠેકાણું પડે નહીં. બીજા નંબરમાં એટલે ખબર પડી કે સંચાલન એકલા ઉદ્યોગો માટે નહીં, સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. પછી હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન ક્યારે કરવામાં આવતું હોય? એક નક્કી હોય કે આપણે આ કામ કરવાનું છે, હેતુ નક્કી હોય અને એ હેતુને પૂરો કરવા માટે સંચાલન કરવામાં આવતું હોય. એટલા માટે સંચાલન હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. એક સાધન છે, સાધ્ય નથી. દરેક સંચાલન થઈ ગયું એટલે કોઈ કામ પૂરું નથી થવાનું. એ તો ખાલી કામની એક મેથડ છે, એના પર કામ તો કરવાનું છે. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓને સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને અસરકારક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે. ત્રીજા નંબરમાં જૂથ પ્રવૃત્તિ. સંચાલન એક જૂથ પ્રવૃત્તિ છે. સંચાલન 2 કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. જ્યાં 2 કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે. એ તો આપણે ચર્ચા થઈ ગઈ. સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન કરી દીધું પણ કોઈ 1 કલાક 2 કલાક 1 દિવસ 2 દિવસ માટે નહીં, જ્યાં સુધી એનો ધ્યેય સિદ્ધ ના થાય ત્યાં સુધી સતત ચાલતી પ્રવૃત્તિ છે. અને પછી એ ધ્યેય પૂરો થાય એટલે પાછું બીજું ધ્યેય આવશે. એટલે સંચાલન તો ચાલતી જ પ્રવૃત્તિ છે સતત. સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. નવા ધ્યેય અને નવા લક્ષ્યો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થઈ જાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ફરે છે. પહેલાં તો ધ્યેય નિર્ધારણ કરો, એ ધ્યેય સિદ્ધ કરો, પછી એ ધ્યેય સિદ્ધ થઈ જાય એટલે ફરીથી બીજો ધ્યેય આવશે. એ રીતે સતત ચાલતી પ્રવૃત્તિ છે. પછી માનવીય પ્રવૃત્તિ. સંચાલન તો થઈ જાય પણ એ સંચાલનમાં માણસોએ ભાગ ભજવવાનો છે. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. તમે મશીનને સંચાલન કરીને આપી દો તો મશીન શું કરશે? તમે જે એને ડેટા આપ્યો છે એ જ કામ કરશે, પછી આગળ નહીં થાય. માણસને તો એ ડેટા પૂરો થઈ જાય એટલે બીજો ડેટા આગળ શું કરવું એ વિચારશે. અને એ મશીનને ચલાવવા માટે પણ માણસની તો જરૂર છે. માનવી વિના ઉત્પાદનના અને અન્ય સાધનો નિરર્થક નીવડે છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. તેથી તે માણસ માટે, માણસ દ્વારા અને માનવીય પ્રવૃત્તિ છે. છઠ્ઠા નંબરમાં નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું એક કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. સંચાલન કર્યું, એ સંચાલન જો યોગ્ય ના થાય તો પછી નિર્ણય લઈને એ સંચાલનને ચેન્જીસ પણ કરવો પડે, એને સ્થગિત કરવું પડે. અને જો સારું કામ થાય તો એમાં વધારે પડતા સારા નિર્ણયો પણ લઈ શકાય છે. એટલે નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. અને છેલ્લે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. જેમ વિજ્ઞાનના કેટલાક ચોક્કસ નિયમ હોય એમ સંચાલનના પણ કેટલાક નિયમો છે. તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી
તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે. આ કળામાં આવશે. સંચાલન એ માણસો સાથે કરવાનું છે અને માણસોના જોડે કામ લેવું હોય તો આપણી બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ અને આવડતની જરૂર છે, જેને આપણે કળા કહીએ છીએ. કામ લેવાની કળા તરીકે ઓળખાવી શકાય છે. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલ નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાય સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે અત્યારે મેનેજમેન્ટ માટે પણ અલગ અલગ કોર્સ ચાલે છે અને એનો અભ્યાસ કરવામાં આવે છે અને એના દ્વારા કામ કરવામાં આવે છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એક વ્યવસાય પણ છે. બરાબર. અહીંયા તમારો એક પ્રશ્ન પૂરો. સંચાલનનો અર્થ અને તેનું સ્વરૂપ સમજાવો. હવે આગળ આપણે સંચાલનનું મહત્વ આગળના ટોપિકમાં જોઈશું.